અરે મહેમાન આવો આવો. અરે માલિક આવો આવો યાર, તમે ચોથી માર ઘેર આવો. અરે એ તો કોમથી આવ્યો તો તે થયું કે લાવો તો મને મળતો જાઉં. સારું થયું તમે આયા. અમને 3 દાડાથી ઝાડા થઈ ગયા, ચોય જવાતું નહીં અને મિનિટે અમને દોડવું પડે. અલી એ હે ઓને ચો આ બધું કહેવાનું આવે છે. અરે પણ અચાનક એવું કેવી રીતે થઈ ગયું તમને? એ મહેમાન શું કરીએ, કયો વાત તો શરીર કહેવાય યાર, કોક દન બગડે ખર. ના ના મહેમાન એમને સોરી થોડી બગડે. અમને તો રેદું કરવાનું ભોન જ નહીં હોતું. અલી ગધ્યારી મૂંગી મર. પણ ખાવામાં તમારે બહુ ધ્યાન રાખવી પડે હો. હા એ જ ને મહેમાન. આ તો મારા ભાઈના ઘેર ગયા હતા ને, તેમાં ભાઈએ સવારમાં નાસ્તો મંગાવ્યો, પાત્રા ને ખમણ ને ઢોકળા. તે એ ખાધું ને પાછી બપોરે બટાકાની શાક, દાળ, ભાત, ભાખરી બધું જ ખાવા પછી પેટ શું બધું ખરાબ થાય. ના ના એટલે ખબર પડી કે તારા ભાઈઓના ઘેર ખાઈએ છીએ એટલે તું બધું નોટિસ કર. અરે શાંતિ યાર, એ તો ખાલી કોઈ સી. અલે એ તો ગણતું કોઈ નહીં, આ તો ખાલી કરીએ છીએ. તો એ ખુલ્લા ઓઢિયાને જેમ ખાવા બેસી જાય છે ને પાછા ઘેર આવીને શું કહે છે કે હજુ તમારે ભોજે ખાવાનું. તો ના તેઓ જુબર વાતો જુએ જ કે માલિક કોણ તો અમેરો જ જોર આવે. અરે યાર એવું બધું ના રાખવાનું હોય યાર. પણ પછી બુન તમે બનાવી તું? હવ મહેમાન પછી તો મગ બાપી દીધા તને, વજે ખવડાય તું મગ ભાત ને રોટલી. પણ રાતે કોઈ તારું કઠોળ પચે ના યાર, એટલા જ માટે આ પાર્ટી